ભાજપે 6 ઉમેદવારો બદલાવા પડ્યા તો પાલડી વોર્ડમાં આશીષ શાહના સ્થાને જેનિક વકીલને મેન્ડેટ આપવામાં આવ્યું। જમાલપુર વોર્ડમાં કલ્પના કહારાના સ્થાને પ્રિયંકા કહારાને મેન્ડેટ આપવામાં આવ્યું। 6 એવી બેઠકો છે અલગ અલગ કે જ્યાં છેલ્લી ઘડીએ ટિકિટની જાહેરાત પછી મેન્ડેટ બદલવા પડ્યા છે। અમદાવાદના જેમ કે પાલડી વોર્ડની વાત કરીએ તો ત્યાં એવું કહેવાય છે કે જાતિગત સમીકરણો જોઈને ટિકિટ બદલવી પડી, માનવીય ભૂલના કારણે નામ બીજું જાહેર થયું હતું અને પછી મેન્ડેટ બીજી વ્યક્તિને આપવામાં આવ્યો। આ રીતે અલગ અલગ 6 બેઠકો છે કે જ્યાં ભારતીય જનતા પક્ષે મેન્ડેટ બદલવા પડ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ચૂંટણીના પડઘમ, ટિકિટની આપલે, નારાજગી અને આ તમામ વસ્તુઓની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર કે જ્યાં ટિકિટ ડિક્લેર થયા બાદ દબાણવશ ભાજપની પીછેહટ, અલગ અલગ બેઠકો પરથી 6 ઉમેદવારો બદલાવાની નોબત। છેલ્લા દિવસે ભાજપે 6 ઉમેદવારો બદલાવા પડ્યા। અમદાવાદ મનપામાં 2 ઉમેદવારોના નામ બદલાયા તો પાલડી વોર્ડમાં આશીષ શાહના સ્થાને જેનિક વકીલને મેન્ડેટ આપવામાં આવ્યું તો જમાલપુર વોર્ડમાં કલ્પના કહારાના સ્થાને પ્રિયંકા કહારાને મેન્ડેટ આપવામાં આવ્યું તો સાથે જ સચાણા જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવાર છે તે પણ બદલાયા। વડોદરા મનપાના વોર્ડ નંબર 1માં ભુરસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી। રાગ મછરાનું મતદાર યાદીમાં નામ ન હોવાથી મેન્ડેટ પાછું ખેંચાયું। રાજકોટ મનપાના વોર્ડ નંબર 7ની અંદર નેહલ શુક્લાને છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવામાં આવ્યું તો સુરત મનપાના વોર્ડ નંબર 21માં સુમન ગર્ગને પણ છેલ્લી ઘડીએ મેન્ડેટ છે તે ભાજપે આપ્યું। એટલે કે ભાજપે એક સાથે કાલે તમામ ઉમેદવારોના નામ છે તે જાહેર કર્યા અને તેની વચ્ચે કેટલીક જગ્યાએ એ ઉમેદવારો છે તે બદલવાની નોબત આવી। સાથે જ રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય તેવા મહાનગરોની અંદર પણ છેલ્લી ઘડીએ નામો છે તે બદલાવા પડ્યા, મેન્ડેટ છે તે બીજાને આપવામાં આવ્યા, નામની જાહેરાત કોઈક બીજાની કરવામાં આવી હતી। એટલે કે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક ગલમથલમાં જોવા મળી હતી। છેલ્લી ઘડી એટલે કે જ્યાં ફોર્મ ભરવાનો છેલ્લો સમય હતો ત્યાં સુધી અનેક નામો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા। 6 જેટલા નામો છે તે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ બદલાવ્યા છે। વધુ માહિતી માટે ફોન લાઈન પર મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના ભારતીય જનતા પાર્ટી એ હર વખતે એવું કહેતી હોય છે કે અમે ગમે ત્યારે ચૂંટણી આવે અમે 24/7 તૈયાર હોય છીએ, પણ આ ચૂંટણીમાં કેમ અચાનક ઉમેદવારો બદલાવા પડ્યા? બિલકુલ કૃણાલ, 6 એવી બેઠકો છે અલગ અલગ કે જ્યાં છેલ્લી ઘડીએ ટિકિટની જાહેરાત પછી મેન્ડેટ બદલવા પડ્યા છે અથવા તો જે ઉમેદવાર જાહેર કર્યા હતા એના બદલે બીજા કોઈ ઉમેદવારને મેન્ડેટ આપવાનું નક્કી થયું અને આની પાછળ 2-3 અલગ અલગ કારણો પણ સામે આવી રહ્યા છે। એક તો છેલ્લી ઘડીનું લોબિંગ પણ કારણ છે। અમદાવાદના જેમ કે પાલડી વોર્ડની વાત કરીએ તો ત્યાં એવું કહેવાય છે કે જાતિગત સમીકરણો જોઈને ટિકિટ બદલવી પડી એટલે ત્યાં આશીષ શાહની જગ્યાએ જૈનિક વકીલને મેન્ડેટ આપવામાં આવ્યો। એવી જ રીતે અમદાવાદની સચાણા જિલ્લા પંચાયત બેઠક છે ત્યાં એવું કારણ આપવામાં આવે છે કે કોઈ માનવીય ભૂલના કારણે નામ બીજું જાહેર થયું હતું અને પછી મેન્ડેટ બીજી વ્યક્તિને આપવામાં આવ્યો। એ જ પ્રમાણે સુરતની વાત કરીએ તો ત્યાં પણ એવું થયું છે કે એક વોર્ડમાં ઉમેદવાર બદલાયા છે, ત્યાં સુમન ગર્ગને ટિકિટ આપવામાં આવી છે। વડોદરામાં પણ ઘટના એવી બની છે કે જે ઉમેદવારને ભાજપે પસંદ કર્યા એમનું નામ જ ત્યાંના વોટર લિસ્ટમાં નહોતું, એના કારણે બીજા જે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપવો પડ્યો। આ સિવાય પણ રાજકોટની ઘટના આપણે સૌ જાણીએ છીએ કે નેહલ શુક્લનું નામ આગળ ચાલતું હતું, સંભવિતોમાં પણ એમની દાવેદારી હતી। સ્વર્ગીય ચીમન શુક્લના પુત્ર છે નેહલ શુક્લ અને એમનું જે લોબિંગ છે છતાં પણ જે ટિકિટ છે એ બીજા કોઈને આપી દેવામાં આવી અને પછી મધરાત સુધી શુક્લ પરિવારે પ્રયાસો કર્યા અને છેવટે ફોર્મ ભરવાનો જે અંતિમ દિવસ હતો ત્યારે મેન્ડેટ પછી નેહલ શુક્લને આપવામાં આવ્યું। આ રીતે અલગ અલગ 6 બેઠકો છે કે જ્યાં ભારતીય જનતા પક્ષે મેન્ડેટ બદલવા પડ્યા છે।
તમામમાં કારણો દબાણ નથી, તમામમાં કારણો લોબિંગ નથી. ક્યાંક વોટર આઈડી નો ઇસ્યુ છે, ક્યાંક પ્રિન્ટ મિસ્ટેક છે, ક્યાંક માનવીય ભૂલ છે, ક્યાંક છેલ્લી ઘડીનું કોઈ પોલિટિકલ ગેમ્બલ પણ કામ કરી ગયું છે. આમ અલગ અલગ બેઠકો પર 6 બેઠકો પર મેન્ડેટ બદલાયા છે. જી મુફદ્દલ, પણ જે રીતના એ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કહેતી હોય છે કે રાજ્યની અંદર ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય 24/7 અમે ચૂંટણી લડવા માટે તૈયાર હોય છે, તો કેમ એ એવા સચોટ નામ છે તે નક્કી ન કરી શકી, અથવા તો શું કોઈ બીજી પાર્ટીમાંથી આવેલાઓને ટિકિટ આપવામાં આવી, અથવા તો જે નામ એ ચર્ચાઓમાં તેની ટિકિટ કપાઈને પછી દબાણવશ આ નિર્ણય લેવો પડ્યો હોઈ શકે? કૃણાલ, આ આખા ઘટનાક્રમની બે બાજુ છે. તમે નેગેટિવ સાઈડ જુઓ તો ચોક્કસથી એ સવાલ ઉઠે કે આટલો બધો સમય, આટલું મજબૂત સંગઠન, પેજ પ્રમુખથી માંડીને છેક પ્રદેશ અધ્યક્ષ સુધીનો આખું એક સંકલનની આખી જાળ, અને એ બધાની વચ્ચે આ પ્રકારનો ઘટનાક્રમ કેમ બને. પણ જો આપણે પોઝિટિવ સાઈડ તરફ જઈએ તો એવું પણ છે કે જે દાવેદારો છે એની સંખ્યા એટલે વધારે હોય છે કેમ કે જ્યારે જીતની શક્યતા વધી જતી હોય છે. એમ કહેવાય છે ને કે ભાજપની ટિકિટ પર ગમે તેને ઉતારો તો અમુક બેઠકો એવી છે કે જ્યાં જીત મળી જાય. આ જે નિશ્ચિત જીત છે એને લઈને મોટા પાયે ધસારો જોવા મળતો હોય છે, અને ધસારાના કારણે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે છેલ્લો દિવસ જ્યારે હતો કે તમામ પક્ષો જ્યારે યાદી જાહેર કરી દેતી હોય છે ત્યારે ભાજપને અડધી રાત થઈ ગઈ હતી છેલ્લી કેટલીક યાદીઓ, અને એમાં પણ આપણે જોયું, લગાતાર ન્યૂઝરૂમે કવરેજ કર્યું કે શરૂઆતની યાદી તો બધી બરાબર હતી, પણ અંતિમ જે યાદીઓ આવી એમાં ક્યાંક આમ અધૂરા નામ હોય, ક્યાંક પૂરા નામ હોય. એ જ દર્શાવતું હતું કે મોડી રાત સુધી કેટલી મશક્કત, કેટલી કશમકશ થઈ હશે મોવડી મંડળ અને પ્રદેશ ભાજપને એ નામ અંતિમ કરવામાં, અને એની જ જે પ્રતિકૃતિ છે, પ્રતિબિંબ છે આપણને જોવા મળ્યું જ્યારે 6 બેઠકો પર મેન્ડેટ બદલવા પડે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કહેતી હોય છે કે અમે ચૂંટણી લડવા માટે તૈયાર હોય છીએ, પણ ક્યાંક ને ક્યાંક એ ચૂંટણીની અંદર ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભાજપને પણ ક્યાંક ને ક્યાંક ફીણિયા આવી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. છેલ્લી ઘડીનો સમય એ ઉમેદવારો માટે નહીં પણ પાર્ટી માટે પણ એ કપરા ચડાણ બરાબર હતો. ક્યાંક એ નારાજગીના સૂર ઉઠ્યા તો ટિકિટ બદલાય, ક્યાંક જાતિગત સમીકરણો સેટ ના થયા તો ટિકિટ બદલાય, ક્યાંક ભાજપે ટિકિટ આપી તો સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મજબૂત દેખાતા ટિકિટો બદલાવી પડી. એટલે કે બધી જ બેઠકો ઉપર અલગ અલગ સમીકરણો છે, તેના કારણે ટિકિટ છે છેલ્લી ઘડીએ બદલવાનો નિર્ણય એ પાર્ટીએ કર્યો છે. હવે જોવાનું રહેશે કે જે વ્યક્તિના નામની જાહેરાત કરવામાં આવી હતી તેની જગ્યાએ બીજા વ્યક્તિના નામ છેલ્લી ઘડીએ મેન્ડેટની અંદર આપવામાં આવ્યા તો શું એક જૂઠા સાથે વિસ્તારની અંદર ભાજપના કાર્યકરો એ ઉમેદવારને જીતાડવા મદદ કરશે કે પછી ત્યાં પણ પાડી દેવાની રણનીતિ સાથે કઈ નવી ગેમ સાથે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ભોગવવાનો વારો આવશે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.